સુરતના લિંબાયત વિસ્તારમાં આતંક મચાવનાર કુખ્યાત કેલિયો ગેંગના મુખ્ય સૂત્રધાર કૈલાશ ઉર્ફ ગૈલો અને તેના સાગીરત ઉર્ફ ઘોડાની પોલીસે ધરપકડ કરી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં આતંક મચાવનાર કુખ્યાત કેલિયો ગેંગના મુખ્ય સૂત્રધાર કૈલાશ ઉર્ફ કેલિયો અને તેના સાગર ઉર્ફ ઘોડાની પોલીસે ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ પર કુલ 25 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં હત્યાની કોશિશ, મારામારી અને લૂંટનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ એક શ્રમિક પાસેથી 32,500ની લૂંટના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ગુનાના સ્થળનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે. લિંબાયત વિસ્તારના આસપાસના ઘર વિભાગ 1માં રહેતા 32 વર્ષીય શ્રમિક અમોલ સંભાજી શિરસાટે 2 મહિના પહેલા તેના મિત્ર સુનિલ પાટીલ પાસેથી રૂપિયા 32,500 ઉછીના લીધા હતા. સોમવારે સાંજે તે આ પૈસા પરત કરવા માટે અન્ય મિત્ર રાહુલ પટેલ પાસેથી ઉછીના લઈને ઘરે જઈ રહ્યો હતો. ઋષિકેશ એન્કલેવ પાસે પહોંચતા સાગર ઉર્ફ ઘોડાએ તેને ચપ્પુ બતાવીને રોક્યો અને તેના ખિસ્સામાંથી પૈસા કાઢવાનો પ્રયાસ કર્યો. અમોલે તેને ધક્કો મારીને ભાગવાનો પ્રયાસ કર્યો. તે કેશવનગર સોસાયટીમાં દેવનારાયણ કિરાણા સ્ટોર પાસે પહોંચ્યો ત્યારે કેલિયો ગેંગના મુખ્ય સૂત્રધાર કૈલાશ ઉર્ફ કેલિયોએ તેને અટકાવ્યો. કૈલાશે અમોલને ધમકાવતા કહ્યું, સાગરને તને રોકવાનું કહ્યું હતું તો તું ત્યાંથી કેમ ભાગ્યો? આટલું કહીને તેણે અમોલને પણ માર માર્યો અને ચપ્પુ બતાવીને તેના ખિસ્સામાંથી 32,500 લૂંટી લીધા. પૈસા લીધા બાદ તેણે અમોલને જાનથી મારી નાખવાની ધમકી આપી. જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી દઈશ. ત્યારબાદ બંને આરોપીઓએ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. અમોલ શિરસાટેની ફરિયાદ બાદ લિંબાયત પોલીસે કૈલાશ અને સાગરની ધરપકડ કરી છે. લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અમોલ શિરસાટે ફરિયાદ આપેલી કે પોતે જ્યારે રાત્રિના સમયે પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો, એ દરમિયાન કેલિયો અને સાગર ઘોડા એ બંને તેને આંતરી અને એના ખિસ્સામાંથી ચપ્પુ બતાવીને 32,500 રૂપિયા એના ખિસ્સામાંથી કાઢી અને લૂંટ ચલાવેલી. જે સંદર્ભે પોલીસે તાત્કાલિક પગલાં લઈ ફરિયાદ દાખલ કરી અને આ બંનેની ધરપકડ કરેલ છે. જે કૈલાશ ઉર્ફે કેલિયો છે એના વિરુદ્ધ સુરત સિટીમાં લગભગ 10 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં મર્ડર, એ સિવાય પ્રોહિબિશન, હત્યાનો પ્રયાસ, મારામારી અને જે સાગર ઉર્ફે ઘોડો છે એના વિરુદ્ધ પ્રોહિબિશન સહિત કુલ 15 ગુનાઓ દાખલ થયેલા છે. એટલે બંનેની ધરપકડ કરી અને હાલ પોલીસ છે એ આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. હાલ પોલીસ રિમાન્ડ ઉપર છે બંને આરોપીઓ અને એની તપાસ અત્રેથી લિંબાયતના PSI કરી રહ્યા છે. આ ઘટના કઈ રીતે બનેલી છે એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું આઈઓ દ્વારા હાલ કરવામાં આવનાર છે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.